ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની અંદર મુસ્લિમ કાયદાની અંદર જે મોસ્ટ અહીં બી પ્રશ્ન છે આજના વિડીયોની અંદર લઈને આવ્યા છીએ. પ્રશ્ન ચાલુ કરીશું કે મુસ્લિમ કાયદો કોને લાગુ પડે છે? તો તમામ મુસલમાનો પર આ કાયદો લાગુ પડે છે. મુસલમાન કોણ છે? તો એક અલ્લાહની સત્તામાં વિશ્વાસ રાખનાર અને મોહમ્મદ સાહેબને પોતાનો પૈગંબર માને તેને મુસલમાન તરીકે આ કાયદાની અંદર ઓળખવામાં આવે છે. કોઈ વ્યક્તિ મુસલમાન બની શકે છે જન્મ કે ધર્મ પરિવર્તન દ્વારા. શરિયત અધિનિયમ 1937 ક્યારથી અમલી બન્યો હતો? તો 7 ઓક્ટોબર 1937થી અમલી બન્યો હતો. શરિયત એટલે શું? તો ઉપરના બધા એટલે કે અનુસરણનો માર્ગ, ધર્મસૂત્ર અન્વયેનો કાયદો, ફરજો અને બંધનોની સંહિતા. શરિયતના ધાર્મિક આદેશો કેટલા પ્રકારના છે? તો 5 પ્રકારના એટલે કે ફર્દ, વાજિબ, મસ્તહબ, મુબાહ, મકરૂહ અને હરામ. શરિયતના ધાર્મિક આદેશોમાં કોનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન નંબર બી ઇજમાનો સમાવેશ થશે નહીં. ઇજમા એ મુસ્લિમ કાયદાનો સ્ત્રોત છે, ધાર્મિક આદેશોનો પ્રકાર નથી. મુસ્લિમ કાયદાના મુખ્ય ઉદ્ગમ સ્થાનોમાંની અંદર કોનો સમાવેશ થતો નથી? તો વિધિ વિધાનનો સમાવેશ થશે નહીં. શરિયત કાયદાના 4 મૂળ સ્ત્રોતો છે: કુરાન, સુન્ના, હદીસ, ઇજમા અને કિયાસ. સુન્ના એટલે શું? તો પૈગંબર સાહેબની આચરણ પ્રણાલિકાઓ. આ સુન્નાની અંદર કથનો, કાર્યો અને મૌન સંમતિનો સમાવેશ થાય છે. મુસ્લિમ કાયદાના મુખ્ય ઉદ્ગમ સ્થાનની અંદર કોનો સમાવેશ થાય છે? તો ઉપરના બધા એટલે કે કિયાસ, હદીસ, ઇજમા, આ ત્રણનો સમાવેશ તેની અંદર થશે. શિયા સંપ્રદાય શાને મુસ્લિમ કાયદાનું ઉદ્ગમ સ્થાન ગણાતો નથી? તો હદીસ, કિયાસ એને પોતાના કાયદાનું ઉદ્ગમ સ્થાન ગણતો નથી. સુન્ની શાખાની સૌથી જૂની પેટા શાખા કઈ છે? તો હનફી શાખા જે છે એ સૌથી જૂની પેટા શાખા છે. સુન્ની શાખાની 4 પેટા શાખાઓની અંદર કોનો સમાવેશ થતો નથી? તો ઇસ્લામિયા શાખાનો સમાવેશ થતો નથી. બાકી માલિકી શાખા, હનબાલી શાખા અને સફી શાખાનો એની અંદર સમાવેશ થાય છે. આ શિયા સંપ્રદાયની પેટા શાખા છે. જે ઇસ્લામિયા શાખા છે એ શિયા સંપ્રદાયની પેટા શાખા છે. સુન્ની સંપ્રદાયની અંદર વધુ ફેલાવો ધરાવતી પેટા શાખા કઈ છે? તો હનફી શાખા જે છે એ વધુ ફેલાવો કરે છે. શિયા સંપ્રદાયની મુખ્ય પેટા શાખાઓ કેટલી છે? તો 3 જે છે એ મુખ્ય પેટા શાખાઓ છે. એની અંદર ઇથના અસરિયા, ઇસ્માઇલી અને ઝૈદીનો સમાવેશ થાય છે. મુસ્લિમ કાયદા મુજબ લગ્ન એક કરાર છે. મુસ્લિમ કાયદા પ્રમાણે લગ્ન માટે અનિવાર્ય શરતોની અંદર શેનો સમાવેશ કરવામાં આવતો નથી? તો ઓપ્શન નંબર ડી એટલે કે છોકરાની ઉંમર 21 વર્ષ અને છોકરીની ઉંમર 18 વર્ષ. આનો સમાવેશ કરવામાં આવતો નથી. મુસ્લિમ કાયદાની અંદર લગ્ન માટે યુવા અવસ્થા જ પૂરતી હોય છે, જો કે બાળ લગ્ન નિષેધ અધિનિયમ એની અંદર લાગુ પડતો હોય છે. મુસ્લિમ કાયદા પ્રમાણે લગ્ન કરવા માટે છોકરા છોકરીની લઘુત્તમ ઉંમર અંગે શી જોગવાઈ કરવામાં આવે છે? તો ઓપ્શન નંબર એ હાલ આપણે જોઈ ગયા એ પ્રમાણે કે એ યુવા અવસ્થા એના માટે પૂરતી છે. 18 વર્ષ અને 21 વર્ષનો જે કાયદો છે એને લાગુ પડતો નથી. લગ્ન માટે આવશ્યક શરતમાં સાક્ષીઓની હાજરી અંગે કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન નંબર બી એટલે કે સાક્ષીઓની ગેરહાજરીમાં કરેલ લગ્ન રદબાતલ છે. આ વિધાન ખોટું છે. જ્યારે હનફી સંપ્રદાયની અંદર સાક્ષીની ગેરહાજરીમાં લગ્ન અનિયમિત એટલે કે ફાસિદ ગણાય છે, રદબાતલ બાતિલ નહીં. મુસ્લિમ પુરુષ કઈ સ્ત્રી સાથે લગ્ન કરી શકે છે? તો મૂર્તિપૂજક એટલે કે મૂર્તિપૂજક સ્ત્રી સાથે મુસ્લિમ પુરુષના લગ્ન રદબાતલ ગણાય છે. એના સાથે લગ્ન ન કરી શકે એમ. મુસ્લિમ સ્ત્રી કોને સાથે લગ્ન ન કરી શકે? તો ઉપરના બધા એટલે કે ખ્રિસ્તી, મૂર્તિપૂજક અને યહૂદી સાથે લગ્ન ના કરી શકે. મુસ્લિમ સ્ત્રી ફક્ત મુસ્લિમ પુરુષો સાથે જ લગ્ન કરી શકે છે. મુસ્લિમ સ્ત્રીને લગ્ન વિચ્છેદનું હુકમનામું મેળવવા માટે કઈ શરતનું પાલન કરવું પડે છે? તો ઉપરની બધી. એની અંદર તેણીના લગ્ન 15 વર્ષની ઉંમર પહેલાં થયેલા હોવા જોઈએ. 18 વર્ષ પૂર્ણ થાય તે પહેલાં લગ્નનો અસ્વીકાર કરેલો હોવો જોઈએ. લગ્ન જાતીય સહવાસથી પરિપૂર્ણ થયેલું ન હોવું જોઈએ. એટલે કે આ 3 જે છે એ શરતનું પાલન કરવું પડે છે. આ શરતે ખ્યાર ઉલ બુલ્લુગો ઓપ્શન ઓફ પ્રોબર્ટીનો ઉપયોગ કરીને લગ્ન તોડવા માટે જરૂર છે. મુસ્લિમ પુરુષ એકી સાથે કેટલી પત્ની ધરાવી શકે છે? તો એકી સાથે 4 પત્ની ધરાવી શકે છે. ઇદ્દત એટલે શું? તો લગ્ન વિચ્છેદ બાદ પત્નીએ એકાંતવાસની અંદર રહેવાના સમયગાળાને ઇદ્દત કહેવામાં આવે છે. સામાન્ય રીતે ઇદ્દતની અવધિ કેટલી હોય છે? તો 3 મહિનાની ઇદ્દતની અવધિ હોય છે. ઇદ્દત દરમિયાન પત્નીએ કયો અધિકાર પ્રાપ્ત નથી? તો બીજા લગ્ન કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. ઇદ્દત પાળવાનું ક્યારે અનિવાર્ય હોય છે? તો ઉપરના બધા એટલે કે કાયદેસરના લગ્ન હોય તો જ, અનિયમિત લગ્ન હોય તો જ, અને જાતીય સહવાસથી પરિપૂર્ણ થયેલ દરેક લગ્નના કિસ્સાની અંદર ઇદ્દત પાળવાનું અનિવાર્ય છે. ફક્ત વ્યર્થ લગ્નની અંદર ઇદ્દતની જરૂરિયાત હોતી નથી.
એ અહીંયા ઓપ્શન નંબર ડી જે છે એ અહીંયા આવશે નહીં, પરંતુ જે ઓપ્શન નંબર સી છે એ સાચો ઓપ્શન નંબર સી સાચો જવાબ આની અંદર બનશે. એટલે કે જાતીય સહવાસથી પરિપૂર્ણ થયેલ દરેક લગ્નના કિસ્સાની અંદર જે ઇદ્દત હોય એ પાળવાનું અનિવાર્ય હોય છે. મુસ્લિમ કાયદા પ્રમાણે વ્યર્થ લગ્ન એટલે કે વોઇડ લગ્ન અંગે કયું વિધાન સાચું છે? તો મહરની ચૂકવણી કરવાની થતી નથી. ફાસિદ કે અનિયમિત લગ્ન અંગે કયું વિધાન સાચું નથી? તો ઓપ્શન નંબર બી જે છે સાચું નથી, કે આવા લગ્નની અંદર અરસપરસના વારસ હક્કો ઉત્પન્ન થાય છે. આ વિધાન છે એ ખોટું છે. જ્યારે અનિયમિત લગ્નથી વારસાના હક્કો ઉત્પન્ન થતા જ નથી, સિવાય કે શિયાના કાયદાની અંદર અલગ એની જોગવાઈ છે. તો મુસ્લિમ કાયદા પ્રમાણે પત્ની દર ક્યારે પોતાના માતા પિતાની મુલાકાત લેવા હકદાર છે? તો શુક્રવારે. એટલે કે શુક્રવાર સામાન્ય રીતે દર અઠવાડિયે એકવાર માતા પિતાની મુલાકાત લેવાનો હક હોય છે. મુતા લગ્ન એટલે શું? તો કોઈ પુરુષ દ્વારા અનેક સ્ત્રીઓ સાથે અસ્થાયી લગ્ન જે હોય, એટલે કે મુતા લગ્ન ફક્ત શિયા સંપ્રદાયની અંદર હોય છે. અસ્થાયી સ્ત્રીઓ સાથે કોઈ પુરુષ દ્વારા અનેક સ્ત્રીઓ સાથે, એટલે કે ઘણી એકથી વધારે સ્ત્રીઓ એની સાથે અસ્થાયી લગ્ન કરવામાં આવે એને મુતા લગ્ન કહેવામાં આવે છે, જે શિયા સંપ્રદાયની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે. મુતા લગ્ન અંગે કયું વિધાન ખોટું છે? તો એ લગ્નની અંદર બાળક અનૌરસ છે. આ જે છે એ વિધાન ખોટું છે. જ્યારે મુતા લગ્નની અંદર બાળકો ઔરસ ગણાય છે. તલાક એ મૌખિક કે લેખિત બંને રીતે આપી શકે છે. તલાક અંગે કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન નંબર ડી, એટલે કે તલાક સાક્ષીઓની હાજરીની અંદર જ આપવામાં આવે છે. તલાક આપવા માટે અનિવાર્ય શરતોની અંદર કોનો સમાવેશ થતો નથી? તો પતિ 21 વર્ષથી નીચેની વયનો ન હોવો જોઈએ. આ જે શરત છે એનો સમાવેશ થતો નથી. જ્યારે પતિ સ્વસ્થ મનનો હોવો જોઈએ, પતિ પુખ્ત વયનો હોવો જોઈએ. આ બંને શરતો એની અંદર અનિવાર્ય છે. શિયા સંપ્રદાયના કાયદા હેઠળ કયા તલાક કાયદેસરના નથી? એટલે 3 જે છે એ કાયદેસરના નથી. મતલબ કે દબાણ હેઠળ તલાક, માદક પીણાની અસર હેઠળ તલાક અને રમૂજની અંદર એટલે હાસ્ય મજાકની અંદર જે તલાક આપેલા હોય એ માન્ય ગણાતા નથી શિયા કાયદાની અંદર, સંપ્રદાયની અંદર. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો ઓપ્શન નંબર અહીં સી જે છે એ ખોટું છે. એટલે કે ખુલ્લા એ બંને પક્ષકારોની સંમતિથી છૂટાછેડા ગણાય છે. આ વિધાન છે એ ખોટું છે. જ્યારે ખુલ્લા એ પત્નીના આગ્રહથી અને બદલામાં મોહર આપીને મેળવાયેલા છૂટાછેડા ગણાય છે. જ્યારે મુબારત એ બંનેની સંમતિથી છૂટાછેડા થાય છે. છૂટાછેડાનો પ્રકાર વ્યભિચારના ખોટા આરોપ સાથે સંકળાયેલો છે. એ લિયાન. શરિયત ધારો 1937ના અમલ પહેલા પત્નીને કેટલા કારણોસર છૂટાછેડા માંગવાનો અધિકાર હતો? તો 2 કારણોસર છૂટાછેડા માંગવાનો અધિકાર હતો. મુસ્લિમ લગ્ન વિચ્છેદ ક્યારથી અમલી બન્યો હતો? 17 માર્ચ 1939થી અમલી બન્યો હતો. મુસ્લિમ લગ્ન વિચ્છેદ ધારો અન્વયે કોણ છૂટાછેડા મેળવવા માટે હકદાર છે? તો માત્ર પત્ની જે છે એ છૂટાછેડા માટે હકદાર છે. આ કાયદો પત્નીને છૂટાછેડા મેળવવાનો અધિકાર આપે છે અને જ્યારે પતિને તલાક દ્વારા અધિકાર મળે છે. મુસ્લિમ લગ્ન વિચ્છેદ ધારો ક્યાં લાગુ પડે છે? તો સમગ્ર ભારતની અંદર. વર્તમાનમાં ભારતીય આ જે કાયદો છે એ જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ભારતની અંદર લાગુ પડે છે. મુસ્લિમ લગ્ન વિચ્છેદ ધારાની અંદર સ્ત્રીને છૂટાછેડા માટે કેટલા કારણો માન્ય ગણવામાં આવ્યા છે? તો ટોટલ 9 કારણો જે છે માન્ય ગણવામાં આવ્યા છે. પતિની લાપતા સ્થિતિને લીધે મેળવેલ છૂટાછેડાનું હુકમનામાની તારીખથી કેટલા સમય સુધી અમલી બનતું નથી? તો 6 મહિના સુધી અમલી બનશે નહીં. પત્નીને છૂટાછેડાનું હુકમનામું મેળવવા માટેના માન્ય કારણોની અંદર કોનો સમાવેશ થતો નથી? તો પત્નીને છૂટાછેડાના હુકમનામું મેળવવા માટે ઓપ્શન નંબર સી, એટલે કે પતિને 5 કે તેથી વધુ વર્ષ માટેની કેદની સજા હોય તો આ માન્ય તો ત્યારે જ પત્ની પોતે છૂટાછેડા માટેની અરજી દાખલ કરે અથવા તો કહે કે મારે ડિવોર્સ જોઈએ, તો એ પોસિબલ નથી. કારણ કે 7 વર્ષ કે તેથી વધુની કેદની સજાની જોગવાઈ છે એની અંદર. 5 વર્ષ કે તેથી વધુ કેદની સજાની જોગવાઈ નથી. પત્નીને છૂટાછેડા મેળવવાના કારણોની અંદર કોનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન નંબર ડી, એટલે કે નિર્ધનતા, એટલે કે ગરીબીને લીધે પતિ 6 મહિના સુધી પત્નીનું ભરણ પોષણ કરવા અસમર્થ રહ્યો હોય તો આ પત્નીને છૂટાછેડા મેળવવા માટેના કારણોની અંદર આ કારણ જે છે એનો સમાવેશ થતો નથી. જ્યારે પતિ 4 વર્ષથી લાપતા હોય, પતિ નપુંસક હોય અને પતિને 7 વર્ષથી વધુ કેદની સજા થઈ હોય તો પત્ની પોતે છૂટાછેડાનો મેળવી શકે છે. એનું કારણ આપીને મેળવી શકે છે. મુસ્લિમ કાયદા મુજબ દત્તક લેવાનું માન્ય નથી.
મુસ્લિમ કાયદો દત્તકને માન્યતા આપતો નથી, જો કે કાફાલા એટલે કે બાળકની સંભાળ લેવાની જોગવાઈ છે. ફોજદારી કાર્યવાહીનો કાયદો 1973ની કલમ 125 પ્રમાણે મુસ્લિમ સ્ત્રી ભરણપોષણ બંને પક્ષકારોની સંમતિથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. અહીંયા ઓપ્શન નંબર એ આપેલો છે, એ પણ જોઈ લઈએ કે પોતાની મરજીથી ભરણપોષણ મેળવી શકે છે. આની અંદર એક મહત્વપૂર્ણ કેસ હતો, શાહબાનો બેગમનો જે કેસ હતો, એ કેસ પછી તેના જે કાયદા હતા એના અર્થઘટન પ્રમાણે કલમ 125 હેઠળ મુસ્લિમ સ્ત્રી ભરણપોષણ મેળવવાનો હકદાર છે અને પોતે હક એને મળેલો છે. સિવાય કે તેણી મુસ્લિમ સ્ત્રી એટલે કે વિવાહ વિચ્છેદ પરના અધિકારનું સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળના લાભો પસંદ કરે તો. મુસ્લિમ સ્ત્રી એટલે કે વિવાહ વિચ્છેદ પરના અધિકારનું સંરક્ષણ અધિનિયમ 1986 અંગે કયું વિધાન ખોટું છે? તો ઉપરના ત્રણ વિધાન જે છે એ સાચા છે. એટલે કે સ્ત્રી ઇદ્દતની સમાપ્તિ સુધી જ પોતાના પતિ પાસે ભરણપોષણ મેળવવા હકદાર છે. ઇદ્દતની મુદત પછી વકફ બોર્ડમાંથી ભરણપોષણ માગી શકે છે અને મહરની રકમ માટે દાવો કરી શકે છે. શરિયત અનુસાર જો માતા કે પિતા બંનેમાંથી એક મુસ્લિમ હોય તો તેમનું સંતાન મુસ્લિમ ગણાશે.